હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? શું ચાલે છે? જમી લીધું બધાય કે બાકી છે? અમારે જો બાકી છે જમવાનું. હવે છોકરા આવ્યા અને હવે જમવાનું બને છે હજી. તો જો ભાત બનાવ્યા છે, પછી બાજરાના રોટલા બનાવ્યા છે અને શાક છે સેવ ટમેટાનું, અને આ ભૂંગળી તૈરી છે, આ ચોખાની, આ મગફળી ઘઉંની વેફર છે. આ છે ને એ મેં બનાવી હતી, પણ વિડીયો નથી બનાવ્યો. કાલે પરમથી બનાવીશ ને તો વિડીયો બનાવીશ. ઘઉંની છે આમ, અને આ તો તૈયાર લીધા છે. એવું છે બધું. અને આજે જો માર્કેટે ગઈ હતી તો બધું લેવા બકાલું ને બધું હજી મૂક્યું નથી ફ્રીજમાં. બધું લઈ આવીશું. બધા ભર્યું છે જોરો આખું. બધું શું છે આમાં? રીંગણા છે, આ છે ને બીટ છે, રીંગણા છે, મૂળા છે. આ નાના નાના હવે જ્યાં રીંગણા આપણે આખા ભરીને કરીએ ને, આ એ છે, બહુ મસ્ત છે. આ નાના નાના આખા ભરીને કરશું. પછી આ ઓરાના રીંગણા છે, પછી મરચાં, ગાજર, વટાણા, પછી બીટ છે, મૂળા છે. જેમાં શું છે? મરચાં, મૂળા, ઘણું બધું લઈ આવીશું. બકાલું, કોબી, ગાજર, મરચાં, વટાણા બધું લીધું છે. અને હવે જમવા બેસશું. છોકરા હમણાં આવે તો જમી લઈએ. અને તમે શું કરો કહેજો. અમે જો કામ કરી છે, થોડું ઘણું બાકી છે. મારે છાશ કરવાની બાકી છે હજી. અને બપોરની ખીચડી પડીશ ને, થોડીક ઠંડી ખીચડી પડીશ, કઢી ખીચડી કર્યા હતા ને, તો એના છે ને ભજીયા થોડાક છોકરાઓને ખાવા તો કરી દઉં. ઘઉંની વેફર ખાવાની મજા આવે, કેમ કે આમાં તેલ ઝાઝું ન પીવે. ઘઉંની વેફર હોય ને એ તેલ બહુ ન પીવે, અને ખાવાની પણ મજા આવે, સરસ બને. તમે પણ બનાવજો અને ટ્રાય કરજો કેવી બને ને એ. કાલે હું બનાવીશ ને તો તમને દેખાડીશ કેવી રીતના બને એ. અને જો આમાં છે બનાવી હજી એટલી છે, કાલે વધારે બનાવવાની છે. હવે થોડી ઘણી બનાવી હતી, તડકો બહુ જોઈએ એવો છે ને, એટલે છે બનાવશું. પછી આવી દેખાઈને કરાઈ જાય ને, આ છે ને પીળાશવાળી વધારે દેખાય ને સારું, કેમ કે ખીચી બહુ પાકી હોય એટલે કરાઈ જાય ને પછી આવી થાય. કેટલી મસ્ત કડકડી થાય જો છે ને, થાય ને બહુ મજા આવે ખાવાની. અને એવું છે બધું. તો હાલો, જય સિયારામ, જય માતાજી. ચલો આવજો બધાય. શુભરાત્રિ અને જય માતાજી ને જય સિયારામ.